અને તેની હિસ્ટ્રી કહી શકે છે અહીંયા લોકો કે 700 વર્ષ જૂની છે. આજનો સૌથી સુંદર નજારો છે જે આ મતલબ આ એક જગ્યા જે છે એક ફિક્સ થઈ ગઈ ફેમિલી માટે. વેલકમ ટુ પીનટ્સ વ્લોગ. તો હું થાઉં છું રોનકભાઈ, તમે દ્રાક્ષ તોડીને આ વેલો છે ये नज़ारा तो रिकॉर्ड करने को बनता है. રેડી છે? આ કોઈ અમે સિલેક્ટ કરેલું પ્લેસ નથી, આ તો અમે ફાઇનલી આઈસી આવી ગયા છીએ અમે. અમારું આજનું ચોથું ડેસ્ટિનેશન લેકપાલ. આજે અમે આવ્યા છીએ ગ્રેનાઉ, જે બાવેરિયન આલ્પ્સમાં આવેલું સૌથી સુંદર વિલેજ છે. ત્યાં અમે આજે કોઈ ફરવાના ઇન્ટેન્શનથી તો નથી આવ્યા, પણ આજે અમે જો અહીંયા ટ્રેક્ટર જુઓ તમે. આજે અમે આવ્યા છીએ ઉત્સવને એક ફોટોશૂટ માટે ઓર્ડર આવ્યો હતો, પ્રી વેડિંગ શૂટ માટે. તો એના માટે અમે આવ્યા છીએ. તો આ ગામની બ્યુટી આગળ જોઈએ આપણે, તો જોડ્યા રહો આગળ. તો આજે ગ્રેનાઉ ગામ છે એ આઈપસી અને સુખસ્પીત વચ્ચેનું જે સૌથી સુંદર વિલેજ છે. ત્યાં પબ્લિક ફોટોશૂટ પ્રી વેડિંગ શૂટ માટે બહુ આવે છે. તો જોઈએ આજે દેખાડીએ તમને. આજનો સૌથી સુંદર નજારો છે જે આ ગ્રેનાઉ ગામની વચ્ચે જે ટ્રેન નીકળે છે, સૌથી બ્યુટીફુલ વસ્તુ છે આ. મસ્ત. આજે અમે મેન અમારો ઇન્ટેન્શન તો એવો છે કે ઉત્સવને એક પ્રી વેડિંગ ફોટોશૂટનો ઓર્ડર હતો, એટલે માટે અમે આવ્યા છીએ અહીંયા. સો વિચાર્યું કે પ્રી વેડિંગ ફોટોશૂટ બી થઈ જાય અને જોઈએ વ્લોગ બી ઉતરી જાય. આ જે ચર્ચ છે મેન આ ગામનું, એની પાછળનો જે તમે માઉન્ટેન્સ જોવો છો એ જર્મનીનો સૌથી હાઈએસ્ટ માઉન્ટેન છે ઝુક્સપીત. અને આજે સારું છે કે કોઈ છે નહીં અહીંયા, બહુ શાંત છે. તો અમે મેન તો ઉત્સવ એનું શાંતિથી કામ કરી શકશે. આ ટ્રેન ક્યાં સુધી જાય રોનકભાઈ? આઈપસી સુધી આ ટ્રેન જાય, પછી ત્યાંથી ઝાઇલબાન લઈને તમે ઝુક્સપીત ચડી શકો. એટલે આ બાનોફથી ઝાઇલબાન સુધી જવા માટેની ટ્રેન છે ખાલી. ઝુક્સપીત બાન નામ છે આનું, બાયરીસે ઝુક્સપીત બાન. તો આ મસ્ત બ્યુટીફુલ આ માઉન્ટેન વિલેજ ગ્રેનાઉ ની વચ્ચેથી પસાર થઈને જાય છે, એટલે એની બ્યુટી ઓર વધી જાય છે. શું કે ઉત્સવ? હા, કેવી લાગી તને આ ગ્રેનાઉની બ્યુટી? ગ્રેનાઉ બહુ મસ્ત જગ્યા, મતલબ અત્યારે તું બી બહુ બ્યુટીફુલ લાગે છે પાછળ. દેખ તો કેસે શર્મારા. ઠીક, હવે રોકી રાજુ. એ જો તારી बातों पर डंक वगैरह दी दोगे ना. डंके की चोट पे बोलते हैं हम जो भी बोलते हैं. क्या बोलते हो रौनक भाई? रौनक भाई भी ऐसे ગ્રેનાઉમાં ખાલી ગામડામાં કઈ બીજું જોવા જેવું નથી, ખાલી આ ચર્ચ જ છે મોસ્ટલી. હા, ચર્ચ પાછળની બી એક હિસ્ટ્રી છે કે મતલબ 700 વર્ષ જૂની હિસ્ટ્રી છે આ ચર્ચ પાછળની. અને લગભગ 1780 માં એવું કહેવાય કે આ ચર્ચ સહિત અહીંના આજુબાજુના ગામ જે છે એ બધા નહીં, બહુ ભયંકર આગ લાગી હતી. આ ચર્ચ અને આ જેટલા આજુબાજુ છે આ ઘર દેખાય ને, તો 14-15 ઓલમોસ્ટ ઘર ને આ ચર્ચ સહિત બધું બળી ગયું હતું. અને પછી આ પાછું જે તમે જોવો છો ને આ જે બિલ્ડિંગ, એ આખી રીકન્સ્ટ્રક્શન અને હિસ્ટોરિકલ બિલ્ડિંગ છે. પણ એ લોકોએ આ સાચવી રાખ્યું છે, એની ઉપર જ નવી પેલું કન્સ્ટ્રક્શનમાં થોડી મારી જીભ પેલી થઈ જાય. કન્સ્ટ્રક્શન, હા કન્સ્ટ્રક્શન બરાબર છે. તો આ બધું નવું બાંધકામ છે. એટલે કોઈ બી જર્મનીના ગમે એ માઉન્ટેન વિલેજ હોય કે સાદું વિલેજ હોય, કોઈ બી વિલેજ પાછળની હિસ્ટ્રી કોઈના કોઈ ખબર નહીં, આ લોકોની હોય જ છે. અને ગમે એ હોય 500 થી 700 વર્ષ પુરાની જ હોય. અને આજુબાજુ જેટલા બી આ પોઈન્ટ દેખાય છે એ બધા તમે ટ્રેકિંગ કરી શકો, હાઇકિંગ કરી શકો. આ ઝુક્સપીતનો પહાડ નથી, ઝુક્સપીત પેલી સાઈડ આવશે, આ ચર્ચની પાછળની સાઈડ, જે અમે હમણાં આગળ જવાના છીએ. તો ત્યારે તમને બતાવશું.
આઈફસી જશું તો ફોટોગ્રાફર અમને આજે લઈ જશે. ટ્રેનનું શૂટ લઈને અમારા પબ્લિક આવે છે ધીમે ધીમે. ક્યારની વેઇટ કરતી હતી કે ટ્રેન આવે. હવે ટ્રેન આવી ગઈ છે. મને લાગે છે શૂટ બી બહુ સારું થઈ ગયું છે. પબ્લિક દેખાય છે. ફોટોગ્રાફર ડિસ્કસ કરતો આવે છે. રોનકભાઈ અહીંયા ફોટો પાડે છે, વિડીયો ઉતારે છે. હાય. અને આ છોકરો સેવસ તો ફોટોગ્રાફર આવી ગયા છે. આભાર ઓર્ડર દેવા હોય તો. કેવો છે વિડીયો? મતલબ શૂટ કેવું થયું ત્યાં? મસ્ત આવ્યું. અરે એમ નહીં, ત્યાં શૂટ કેવું આવ્યું એમ? સરસ આવ્યું. મસ્ત આવ્યું. મારે જો ગિમ્બલ નહોતું એટલે હું હલી ન હોય બહુ. ઓ હા, ગિમ્બલ. એટલામાં આમ થાય છે. તો ગિમ્બલ આ પણ તે ઓલી સ્ક્રીન लगावेली है. ये नजारा तो रिकॉर्ड करने को बनता है. रौनक भाई को देखो, उत्सव को देखो. हाय उत्सव. मस्त शॉट्स लेजे. પછી મારું બી કરવાનું છે. હવે અમે આવી ગયા છીએ ફોટોગ્રાફી કરવા માટે બીજી લોકેશન ઉપર, આઈફસી કરીને. જે આઈફસીની ખાસિયત તો એ છે કે જે ઝુક્સ પીચ છે, જે સૌથી ઊંચો હાઈએસ્ટ માઉન્ટેન, એનું પ્રતિબિંબ આમાં પડે છે, જેમ ગેરોલ્ઝીમાં હતું એમ. પણ આ સી બહુ મોટો છે. અમારા જે ફોટોગ્રાફી કરવાવાળો ફોટોગ્રાફર અને પબ્લિક તો આગળ વહી ગઈ છે, પણ હું ને રોનકભાઈ પાછળ હતા, કારણ કે ટ્રાફિક બહુ હતો. તો અમે બસ હજી જસ્ટ ટ્રાફિકમાંથી ગાડી કાઢીને પાર્ક કરીને હવે જઈએ છીએ. થોડું ટ્રેક કરીએ બ્રિજ સાઈડ, જ્યાં અમારી પબ્લિક છે. પાછળ જોવો છો જેમ ઓબરજીમાં હતું એવી રીતે જ છે. સાઈડમાં ટ્રેકિંગનો રસ્તો અને બાજુમાં સી. આવો કંઈક ટ્રેકિંગનો રસ્તો છે. હેલો. પબ્લિક જાય છે અને આજે ખબર નહીં, બહુ એટલે બહુ પબ્લિક છે. અમે લગભગ 5 કિલોમીટર અમે 1.5 કલાક સ્ટાવમાં હતા, ટ્રાફિકમાં ફસાવીને પછી તર્યો અમે. ફાઇનલી પાર્કિંગ મળ્યું અને હવે જો તમને દેખાતો હશે અમારો ફોટોગ્રાફર. પબ્લિક ફોટો પાડે છે અને આ છે લોકેશન. વાવ. આઈફસી એ ઝુક્સપીચની તળેટીમાં આવેલું જર્મનીનું સૌથી સુંદર અલ્પાઇન્સ લેકમાંનું એક છે આ. અને અહીંનું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર અને એકદમ બ્લુ ગ્રીન છે, કારણ કે જુઓ તમે, પાણી એકદમ ક્લિયર છે. જોકે જર્મનીના કોઈ બી લેકમાં તમે જાઓ, પાણી તમને ક્લિયર જ મળે, પણ આ પાણી થોડું ખારું છે, કેમ કે આ પર્વત ઓગાળીને આવેલું. ખબર નહીં, આ આખી જે વેલી છે એ મીઠાના પર્વતો કહેવાય. તો શાયદ એ પાણી આવીને ગ્લેશિયરનું પાણી કદાચ ખારું બની જતું હોય. ત્રીજા પ્લેસ માટે રેડી છે? હા, એકદમ મસ્ત. આ કોઈ અમે સિલેક્ટ કરેલું પ્લેસ નથી. આ તો અમે જસ્ટ પેટ્રોલ પંપ પાસે ઊભા હતા અને અહીંયા જોયું અમે કે ગ્રેનાઉની આ પાછળની સાઈડની જગ્યા છે અને બહુ મસ્ત અને બહુ બ્યુટીફુલ છે. આ કોઈ ટુરિસ્ટ એટ્રેક્શન નથી, પણ હા, જર્મનીની બ્યુટી એમાં તરી આવે છે.
અમારું આજનું ચોથું ડેસ્ટિનેશન લેક ફાલ, જ્યાં અમે જઈએ છીએ માંડ. અહીંયા બી અમને પાર્કિંગ મળ્યું, કારણ કે જે હોય માંડ ખાલી જગ્યા કરીએ ત્યાં કોકનું કોક આવી જાય. હવે જઈએ છીએ લેક ફાલ બાજુ. આ લેક રિવરની I keep the door locked for a gone you that won't come back. Your name in the hallway frame still burns in the empty space. I bite down on my own words to keep from saying your name first, but every room knows what I mean when it turns me memories. And I try to move on, but the ache stays on. Every little thing pulls me back along. Memories, I live in memories. Memories. તો આ બ્રિજનું નામ ક્યોનિક મેક્સ સ્ટેજ છે, જે અહીંના ક્યોનિક જે રાજા કહેવાય, જે રાજા મેક્સિમિલિયન સ્વાય, એના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. તો અને અહીંથી જે તમને દેખાય છે, જે આ લેક રિવરનો જે 5 લેવલ્સ નીચે પડે છે, એ 12 મીટર સુધી નીચે જાય છે. અને અહીંના સાંકડા વ્યૂ પરથી સુધી થઈને અહીંયા નીચે જઈને આટલું ઊંડું આ સાંકડી ગલીમાંથી થઈને પસાર થાય છે. અહીંથી તમે પાણીનો કલર જોવો તો આખો ચેન્જ થઈ જાય છે. અને આ બ્રિજથી અહીંથી તમને આ બ્રિજ ઉપરથી સૌથી સુંદર નજારો જોવા મળે છે આ બંનેનો. ખરેખર બહુ સરસ બ્યુટી છે. અને આગળ અમારું આગળનું ડેસ્ટિનેશન પણ એ જ છે, જે ક્યોનિક મેક્સિમિલિયન સ્વાય જે રાજા હતો એનો અમારે કાસલ જોવા જવાનું છે. કાસલ તો નહીં, પણ અમે બહારથી જોશું, કેમ કે અત્યારે બહુ લેટ થઈ ગયું છે ને અમારી પબ્લિક અહીંયા નીચેથી ફોટો શૂટ કરીને આવી રહી છે. તો કાસલ પર અને આ છે પેલી 5 લેવલની બનાવેલી લેક રિવર, અને આ છે સાંકડી ગલી જ્યાં પાણી જાય છે. આને કહેવાય ગોર્ગે. ગ્યોર્ગે. ગોર્ગે એને કહેવાય, જે પહાડોની વચ્ચેથી આવી વેલીમાંથી પાણી જતું હોય ને, પાણી જતું હોય એને ગ્યોર્ગે કહેવાય. હા. અને ઓલા 5 સ્ટેપ વાળો વોટરફોલ, વાસરફોલ, લેક ફાલ. બહુ પવન છે અત્યારે. થોડું વેધર સારું નથી, તો અમે હવે આજનું હવે પેકઅપ કરીએ છીએ, કારણ કે કાલે પાછું અમારે નીકળવાનું છે. તો કાલે પાછા મળીશું.